છોટાઉદેપુરમાં પ્રાથમિક શાળા પાસે ગંદકી જોવા મળી રહી છે। છોટાઉદેપુરથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। પ્રાથમિક શાળા પાસે બોડેલીના અલીપુરાની પ્રાથમિક શાળા પાસે ગંદકી જોવા મળી છે। તો ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા રોગચાળાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। બાળકો અને લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। સમસ્યાનું કાયમી નિકાલ લાવવા રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે। છોટાઉદેપુરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં પ્રાથમિક શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। અલીપુરાની પ્રાથમિક શાળા પાસે આ પ્રકારે ગંદકીનું સામ્રાજ્ય નજરે પડ્યું છે, ત્યારે અત્યારે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। એટલે બહુ જ અહીંયા મચ્છરનો ને એનો ઉપદ્રવ થાય છે, અમને બહુ જ નડે છે આ પાણી। એટલે એને કઈ પણ વ્યવસ્થા એની કરો કે અમને લોકોને હવે એનાથી છુટકારો મળી શકે। પંચાયતમાંથી માણસ આવે છે, દેખીને પાછા જતા રહે છે। લગભગ વર્ષમાં 8 મહિના તો આ ગંદકી હોય જ છે। સાધનાનગર સોસાયટી કેટલા ટાઈમથી આ ગંદકી આવો ગટરો ઉભરાયા કરે છે અને રોગચાળા વધે છે, મચ્છરો બી બહુ થાય છે। આ સામે સ્કૂલ બી આવેલી છે અને સ્કૂલમાં નાના છોકરાઓ ભણે છે અને આનું કોઈ જોવા આવતું નથી કે કોઈ એનો નિકાલ કરતા નથી। કેટલા સમયથી આવું ને આવું જ છે અને આ તમે જોઈ લો, આ ઠેઠ આખા ફરિયામાં મચ્છર ને બીમારીઓ ને એવું બધું થાય છે। કોઈ એનું નિકાલ નહીં ને કોઈ એનું એ નથી થતું, કોઈ જોવા બી નથી આવતું અહીંયા આગળ। ખાસ કરીને એ જ માંગ છે કે આ બહુ જ જૂની લાઈનો છે, આને હવે નવેસરથી એનું એ કરે અને હવે આનું કઈ નિકાલ કરે, એવી અમારી એ છે ઈચ્છા।